हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 22 સપ્ટેમ્બર 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 22 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ સફાઈ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો સફાઈ ખૂબ જ જરૂરી છે, એના માટે દર વર્ષે 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ મનાવવામાં આવે। વિદ્યાર્થી મિત્રો 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ, 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ, 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ, 15 સપ્ટેમ્બરે નેશનલ એન્જિનિયર્સ ડે। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં પીએમ મોદીએ ક્યાં પીએમ મિત્રા પાર્કની આધારશિલા મૂકી છે? તો પીએમ મિત્રા પાર્કની આધારશિલા હાલમાં નરેન્દ્ર મોદીએ અમરાવતી મહારાષ્ટ્ર ખાતે મૂકી છે, અમરાવતી। ફ્રેન્ડ આમાં ઇમ્પોર્ટન્ટ છે પીએમ મિત્રા પાર્ક। પીએમ મિત્રાનું પૂરું નામ છે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ એન્ડ એપિરિયલ। શું છે પૂરું નામ? પીએમ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ એન્ડ એપેરિયલ પૂરું નામ છે, તો અમરાવતી આમાં રાઈટ આન્સર થશે। હાલમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ આની અંદર ગુજરાત કેટલામાં સ્થાને છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 8મા સ્થાને। ગુજરાત જે છે એ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં કયા નંબર પર છે? 9મા, સોરી 8મા નહીં પણ 9મા સ્થાને છે, 9મા સ્થાને છે। ફ્રેન્ડ સુધાર દેજો, ગુજરાત જે છે એ 9મા સ્થાને છે। ડિટેલમાં માહિતી આપો મિત્રો। ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ 1000 કરોડ રૂપિયાને વટાવી ગયો છે। વર્ષ 2022-23માં લગભગ 10%ની વૃદ્ધિ નોંધાઈ છે। ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશને મીડિયાને એક સર્વે રિપોર્ટ શેર કર્યો છે। તો દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટ 9મું સ્થાન જાળવી રાજ્યએ 2.1 લાખથી વધુ નાના સાહસિકોને સ્વરોજગાર પૂરો પાડ્યો છે, જેમાં 77,000થી વધારે મહિલાઓનો સમાવેશ થાય। ખૂબ જ સારા ન્યૂઝ છે। હાલમાં કયા રાજ્યની સરકારે ઐતિહાસિક સંપત્તિ ક્ષતિ વસૂલી અધિનિયમ લાગુ કર્યો છે? સંપત્તિ ક્ષતિ એનો મિનિંગ શું છે? આપણા દેશમાં મિત્રો દર બીજા દિવસે આંદોલન થતા હોય છે, પછી એ રાજનૈતિક હોય, સામાજિક હોય, પારિવારિક હોય કે ધાર્મિક હોય, બરાબર। હવે આ આંદોલનના કારણે શું થાય? ઘણા અસામાજિક તત્વો આવા આંદોલનમાં ઘૂસી જતા હોય છે, મિત્રો એ સરકારી સંપત્તિને નુકસાન કરતા હોય। તો હવે ઉત્તરાખંડ સરકાર શું કરશે? ઐતિહાસિક સંપત્તિ ક્ષતિ વસૂલી અધિનિયમ લાગુ કર્યું છે। હવે એની વસૂલી જે લોકો હુડદંગ કરશે, તોડફોડ કરશે, નુકસાન કરશે, એમના પાસેથી વસૂલી કરવામાં આવશે। મિત્રો વાત કરી છે ઉત્તરાખંડની। ઉત્તરાખંડના સીએમ છે હાલમાં પુષ્કરસિંહ ધામી, ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ, ઉત્તરાખંડનું મિત્રો કેપિટલ છે દેહરાદૂન, બરાબર। હાલમાં ઉત્તરાખંડ સરકારે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનું શુભારંભ કર્યું। સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પક્ષી ગેલેરી ઉત્તરાખંડમાં ખોલવામાં આવી। જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું। ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ જેવી ટોટલ 35થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ। તો મિત્રો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। ફ્રેન્ડ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી તારીખ સાથે આપણે કરંટ અફેર્સ આપીએ છીએ અને તમામ એક્ઝામમાં 15-20% કરંટ અફેર્સ પૂછવાનું છે, બરાબર। નજીવી કિંમત છે મિત્રો 35+ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે, માત્ર 250 રૂપિયામાં। તો અત્યારથી તૈયારી ચાલુ કરો। હાલમાં પીએમ મોદીએ ક્યાં આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના શરૂ કરી? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો ફ્રેન્ડ મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે, મહારાષ્ટ્ર ખાતે, બરાબર। મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રની। મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બની ગયા છે, એ ખાસ યાદ રાખજો, સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બની ગયા। વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ અને મુંબઈને ભારતની આર્થિક રાજધાની કહેવામાં આવે છે। મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, બરાબર।
કોઈના બાંધ મહારાષ્ટ્રમાં આવેલું છે, જાયકવાડી બાંધ મહારાષ્ટ્રમાં આવેલું છે, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારી, બોર ટાઈગર રિઝર્વ આ બધું મહારાષ્ટ્રમાં આવેલું છે. ઉજાની બાંધ પણ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં નાસિકમાં 80% અનામત સાથે જનજાતીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે. હાલમાં કોણ સળંગ બીજી વખત FIHના અધ્યક્ષ બન્યા છે? તો FIH બરાબર, પૂરું નામ શું છે મિત્રો FIHનો? ફેડરેશન ઓફ ઇન્ડિયન હોકી, અથવા સોરી ઇન્ડિયન ઇન્ટરનેશનલ હોકી, બરાબર. FIHનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હોકી કહી શકીએ, અથવા તો ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી આપણે બંને કહી શકીએ. તો હવે એનું હેડક્વાર્ટર આવેલું છે પેરિસ ફ્રાન્સ ખાતે, બરાબર, સોરી લુસાને સ્વિટ્ઝરલેન્ડ ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. એની સ્થાપના થઈ હતી મિત્રો 1924માં. અને હાલમાં કોણ બન્યા છે? તો તૈયબ ઇકરામ. તૈયબ ઇકરામ જે છે મિત્રો એ બની ગયા છે હવે FIHના અધ્યક્ષ, તૈયબ ઇકરામ. તો સમજી ગયા મિત્રો, તૈયબ ઇકરામ રાઈટ આન્સર છે આમાં. હાલમાં કોણે શ્વેત ક્રાંતિ 2.0નું શુભારંભ કર્યું છે? તો શ્વેત ક્રાંતિ 2.0 મિત્રો, શ્વેત ક્રાંતિથી તમને ખ્યાલ આવ્યો હશે કે ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કોણ છે? તો એ છે વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન, બરાબર. શ્વેત ક્રાંતિ શાના માટે છે? તો દૂધ ઉત્પાદન માટે, દૂધનું જે ઉત્પાદન છે એ વધારવા માટે શ્વેત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. ને મિત્રો ગુજરાતની અંદર જે અમૂલ ડેરી આવેલી છે એની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી. કોની સલાહથી? તો આ ડૉક્ટર વર્ગીસ કુરિયનની સલાહથી કરી હતી. અમૂલ જે છે મિત્રો એ આ શ્વેત ક્રાંતિનો જ એક એક્ઝામ્પલ છે, બેસ્ટ એક્ઝામ્પલ છે આપણે લઈ શકીએ. અમિત શાહ દ્વારા શ્વેત ક્રાંતિ 2.0નું શુભારંભ કરવામાં આવ્યું છે હાલમાં. ભારતનો ત્રીજો સ્વદેશી પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર ક્યાં એક્ટિવેટ થયો છે? તો ભારતનો ત્રીજો સ્વદેશી પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર મિત્રો હાલમાં રાજસ્થાન ખાતે થયું છે. ક્યાં થયું છે? રાજસ્થાન ખાતે થયું છે, એક્ટિવેટ થયું છે રાજસ્થાન ખાતે. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં મિત્રો આવેલું છે. સોરી, રાજસ્થાનમાં મિત્રો એક જિલ્લો છે ચિત્તોડગઢ, બરાબર. અને ચિત્તોડગઢમાં આવેલું છે રાવતભાટા. યાદ રાખજો મિત્રો, ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું છે રાવતભાટા. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં શું આવેલું છે? રાવતભાટા. પરમાણુ રિએક્ટર છે રાવતભાટા. શું છે મિત્રો? પરમાણુ રિએક્ટર છે, પરમાણુ રિએક્ટર રાવતભાટામાં. રાજસ્થાન પરમાણુ ઉર્જા પરિયોજનાની 7 નંબર યુનિટે 19 સપ્ટેમ્બરની રાતના એક્ટિવ થઈ ગઈ છે. RPP7માં નિયંત્રિત પરમાણુ વિખંડન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તો આ રાવતભાટા ખાસ યાદ રાખજો, બરાબર. ન્યુક્લિયર પ્લાન્ટ છે રાવતભાટામાં. કેન્દ્ર સરકારે UPSCના રજિસ્ટ્રેશન સમયે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે શેના ઉપયોગને મંજૂરી આપી છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? આધાર કાર્ડ, બરાબર. આધાર કાર્ડ રાઈટ આન્સર થશે. હાલમાં કોણે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ મિત્રો કોણે જીતી છે? પંજાબે જીતી છે. હાલમાં કોણે જીતી છે? પંજાબે જીતી છે. તો મિત્રો વાત થઈ છે પંજાબની. તો પંજાબના નવા CM કોણ બની ગયા છે? તો આમ આદમી પાર્ટીના ભગવંત માન. રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. હાલમાં 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ પંજાબના તેગબીર સિંઘે બનાવ્યો છે. લોકસભા ચૂંટણીમાં શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા હતા. તમામ દુર્ઘટના હોટસ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024નો ટાઇટલ કોણે જીત્યો? તો ધ્રુવી પટેલે. ધ્રુવી પટેલ જે છે એમણે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024નો ટાઇટલ જીત્યો. મિત્રો ધ્રુવી પટેલ કોણ છે? તો ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીની છે, બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણને. હાલમાં ક્યાં ખુલ્લા પાણીમાં તૈરાકી અભિયાનનું ઉદ્ઘાટન થયું છે? તો ઓપન વોટરમાં તૈરાકી અભિયાન મિત્રો અંડમાન એન્ડ નિકોબાર દ્વીપ સમૂહમાં થયું છે હાલમાં. 19મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો 19મા દિવ્ય કલા મેળા એનું ઉદ્ઘાટન થયું છે વિશાખાપટ્ટનમ ખાતે. સ્ટારમાં કરજો, આ દિવ્ય કલા મેળો પૂછવામાં આવે છે.
મુક્કેબાજ નિખત જરીનને કયા રાજ્યની પોલીસમાં ડીએસપી નિયુક્ત કરાયા છે? તો મિત્રો મુક્કેબાજ છે નિખત જરીન, બરાબર, ઓલિમ્પિક ખેલાડી છે. હવે એમને ડીએસપી બનાવવામાં આવ્યા, બરાબર. કયા? તેલંગાના રાજ્યમાં. વાત થઈ તેલંગાનાની, તો તેલંગાના સીએમ કોણ છે હાલમાં? તો ફ્રેન્ડ એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્ઝામમાં પૂછવામાં આવે છે. તેલંગાનાના સીએમ છે હાલમાં રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. કેપિટલ છે હૈદરાબાદ. તેલંગાનાના મુખ્યમંત્રી દ્વારા નવી એમએસએમઈ નીતિ 2024નું શુભારંભ કર્યું. તેલંગાનામાં સુદૂર વન ક્ષેત્રમાં પ્રથમ કન્ટેનર સ્કૂલ હાલમાં ખોલવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે રાજનયિક સંબંધોના 75 વર્ષ પૂરા થયા છે? તો મિત્રો ભારત અને રોમાનિયા વચ્ચે રાજનયિક સંબંધોના હાલમાં 75 વર્ષ પૂરા થઈ ગયા. મિત્રો વાત કરીએ હવે આપણે રોમાનિયાની, તો રોમાનિયાનું કેપિટલ છે હાલમાં બુચારેસ્ટ. કરન્સી છે રોમાનિયન લેવ અને પ્રેસિડેન્ટ છે ક્લાઉસ લોહાનિસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટ પૂરા કર્યા છે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટ કોણે પૂરા કર્યા? જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ દ્વારા કરવામાં આવ્યા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. 400 વિકેટ પૂરા કર્યા છે. ભારતના બોલર છે. કયા દેશમાં ભવ્ય સમારોહ સાથે સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો? તો હાલમાં કયા દેશમાં? તો મિત્રો નેપાળ દેશમાં. કયા દેશમાં? નેપાળ દેશમાં એક ભવ્ય સમારોહ સાથે સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો છે. નેપાળ. મિત્રો વાત થઈ છે નેપાળની. તો નેપાળના સીએમ કોણ છે હાલમાં? બરાબર. પહેલી વાત તો મિત્રો નેપાળમાં ક્યારે મનાવવામાં આવ્યો? 20 સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો છે સંવિધાન દિવસ. નેપાળમાં 20 સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો છે. નેપાળના સીએમ કોણ છે? કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ. 21 સપ્ટેમ્બર 2024 WHO કયા દેશને કુષ્ઠ રોગ મુક્ત જાહેર કર્યો? તો મિત્રો જોર્ડન રાઈટ આન્સર છે. કયા રાજ્યના સીએમ દ્વારા નવી એમએસએમઈ નીતિ 2024નું શુભારંભ કરવામાં આવ્યું? તો તેલંગાના. 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો શેર કેટલા ટકા થશે? તો 25%. ભારત ક્યાર સુધી પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે? મિત્રો અહીંયા 2035 આવશે. ગઈકાલના વિડીયોમાં મારાથી ભૂલમાં 2028 બોલવામાં આવ્યું હતું, તો આ તમે સુધારી લેજો. ભારત જે છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન ક્યારે સ્થાપિત કરશે? 2035 સુધીમાં સ્થાપિત કરશે, બરાબર. આ એક ભૂલ સુધારી લેજો આમાં. ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ મેલબર્ન વિશ્વવિદ્યાલયે ભારતમાં ક્યાં પોતાનો પહેલો ગ્લોબલ સેન્ટર ખોલ્યો છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. મનોરમા ભટ્ટનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો મિત્રો એક લેખિકા હતી. તન્વી પત્રીએ અંડર 15 કેટેગરીમાં બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. SIDMએ કોની સાથે રક્ષા સહયોગ વધારવા કરાર કર્યો? તો એ મિત્રો UAE સાથે કર્યો છે. UAE રાઈટ આન્સર થશે. કોની સાથે? UAE સાથે. હાલમાં કયા દેશમાં સોલર પેનલમાં બ્લાસ્ટ થયો છે? તો લેબનાન રાઈટ આન્સર છે. ટાઈમ પત્રિકાની 2024ની સર્વશ્રેષ્ઠ કંપનીઓની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એપલ રાઈટ આન્સર થશે, બરાબર. એપલ નંબર 1 છે, એસેન્જર નંબર 2 છે, માઇક્રોસોફ્ટ નંબર 3 છે. કોણે અઝરબૈજાન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો ઓસ્કર પિયાસ્ત્રીએ જીતી. કોણે પોલારિસ ડોન મિશન પૂરું કર્યું? તો સ્પેસએક્સ. સ્પેસએક્સ દ્વારા પોલારિસ ડોન મિશન પૂરું કરવામાં આવ્યું છે. સ્પેસએક્સ. કયા રાજ્યમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો છે? તો મિત્રો એ થયું છે બિહારના ગયામાં પિતૃપક્ષ મેળો. વિશ્વ ખાદ્ય ભારત 2024નું શુભારંભ ક્યાં થયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. કયો દેશ પોતાનો કાર્બન બજાર શરૂ કરશે? તો ભારત જ કરશે. કેન્દ્ર સરકારે કયા દેશની બોર્ડર પર ફેન્સિંગ એટલે કે વાડ કરવા 31,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી? તો એમાં મ્યાનમાર રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણ LCA તેજસની પહેલી મહિલા લડાકુ પાયલટ બની? તો મોહના સિંહ રાઈટ આન્સર હતું. વિદ્યાર્થી મિત્રો આજનો પ્રશ્ન છે હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.